આણંદના ખંભાતમાં લુખ્ખા તત્વોને કાયદાનો ડર નથી રહ્યો। 4 આરોપીઓએ દંપતી સહિત દીકરી પર ઘાતકી હુમલો કર્યો। ઘર પાસે પાર્ક કરેલી ગાડીને લઈને માથાકૂટ થઈ હતી। આરોપી યુવકોએ બેશરમ બની મહિલાઓને ઢોરમાર માર્યો। લાકડીથી સહિત ગરદાપાટુનો માર મારવામાં આવ્યો છે। મહિલાઓને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। અસામાજિક તત્વોએ યુવતીને પણ રોડ પર ઢસડીને માર માર્યો। પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો ચેતન ચુનારા, અશોક ચુનારા, રોશન ચુનારા, કુંદન ચુનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, આણંદનો આ મામલો અને જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ખંભાતમાં લુખ્ખા તત્વોને જાણે કે કાયદાનો ડર ન રહ્યો હોય એ રીતે મહિલાઓને ટીપી રહ્યા છે। ઘનશ્યામ, શું કાર્યવાહી આ સામાજિક તત્વો વિરુદ્ધ? અંકુર, ચોક્કસથી ખંભાતના સોમપુરા ખાતેની આ ઘટના છે અને ઘર પાસે ગાડી પાર્ક કરી હતી તે ગાડી ખસેડવા બાબતે કેટલાક જે લુખ્ખા તત્વો છે તેમના દ્વારા એક મહિલા દંપતી તેમજ તેની પુત્રી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાડીથી આ શરૂઆત થઈ હતી। ત્યારબાદ આ જે લુખ્ખા તત્વો છે તે મારામારી પર ઉતરી પડ્યા હતા ને એ જે પુત્રી છે તેની પણ તેને ઢસડીને માર મારવામાં આવ્યો હતો। આમ ખુલ્લેઆમ જે ખંભાતમાં દાદાગીરી આવી છે અને પોલીસ તો જાણે લુખ્ખા તત્વોને ડર ન હોય તેવો હાલ તો ચર્ચા ચાલી રહી છે। પરંતુ બીજી તરફ જે મહિલા છે, મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી અંકુર। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।